ગીર સોમનાથ જિલ્લામાં નકલી દૂધ બનાવતી ફેક્ટરીનો મોટો પર્દાફાશ થયો છે। પ્રેમનગર નેસ વિસ્તારમાં પોલીસ દ્વારા દરોડા પાડતા પામ તેલ અને પાવડરથી બનાવાતું નકલી દૂધ ઝડપી પાડવામાં આવ્યું છે। એસઓજી અને આરસીબીની સંયુક્ત ટીમે ફૂડ સેફ્ટી વિભાગ સાથે મળીને કાર્યવાહી કરી આશરે ₹4.68 લાખનો નકલી દૂધ અને સાધન સામાન જપ્ત કર્યો છે। આ નકલી દૂધ ડેરીમાં સપ્લાય થાય તે પહેલા જ પોલીસે પર્દાફાશ કરી મોટો કૌભાંડ બહાર લાવ્યો છે। આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જે ગીર સોમનાથમાં નકલી દૂધ ફેક્ટરી ઝડપાઈ છે। પામ તેલ પાવડરથી આ નકલી દૂધ બનાવવામાં આવતો હતો, જે ₹4.68 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરાયો છે। જે એસઓજી એલસીબીની સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે આરોગ્ય સાથે ચેડા કરનાર સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સર, શું કહેશો, ગીરમાંથી ડુપ્લિકેટ દૂધ બનાવવાની આખી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે, એસઓજીને મોટી સફળતા મળી, શું આખી વાત? ખૂબ જ દુઃખદ બાબત છે, કારણ કે આપણે સૌ એવું માનીએ છીએ કે ગામડાઓમાં ચોખ્ખી અને શુદ્ધ વસ્તુઓ મળતી હોય છે, વગર ભેળસેળની મળતી હોય છે, એવું આપણી ધારણા હોય છે। અને એમાંય ખાસ કરીને ગીર, કે જ્યાં ગીરની ગાયો જગ પ્રસિદ્ધ છે દૂધ માટે, દૂધની ક્વોલિટી માટે, તો સામાન્ય રીતે આપણા માણસમાં એવી છાપ હોય જ કે ગીરમાં જો દૂધ મળતું હશે તો એ 100% શુદ્ધ અને પોષણક્ષમ જ હશે। પરંતુ અમને છેલ્લા ઘણા સમયથી આવી બાબતની ફરિયાદ મળતી હતી કે ગીરમાં અમુક જગ્યાએ, અમુક નેસમાં, જંગલ વિસ્તારમાં નાની નાની દૂધની ફેક્ટરીઓ છે જે નકલી દૂધ બનાવે છે અને આ નકલી દૂધ આગળ સપ્લાય કરવામાં આવે છે। આ બાતમીને અનુસંધાને અમારે એસઓજીની ટીમ છેલ્લા લગભગ 15-20 દિવસથી કાર્યરત હતી અને જંગલ વિસ્તારમાં જઈ મોડી રાતના આ લોકો કાર્ય કરતા હોય છે નકલી દૂધ બનાવવાનું, એમાં જઈ અને તાલાલા તાલુકાના ગુંદરણ કરીને ગામ છે આપણે, ત્યાં આગળ એક નેસમાં જઈ અને રેડ કરી છે। તો આ નેસમાં રેડ કરતા જે મુખ્ય આરોપી છે, મુખ્ય આરોપીનું નામ છે રવિભાઈ કાળાભાઈ કરમટા, ગુંદરણના જ રહેવાસી છે। આમને ત્યાંથી એક નકલી દૂધ બનાવવાની ફેક્ટરી મળી આવી છે અને આ ફેક્ટરીમાં નકલી દૂધ તૈયાર લગભગ 3120 કિલો જેટલું નકલી દૂધ, પામ ઓઇલ, દૂધ બનાવવાનો પાવડર જેને માલ્ટોડોક્સ્ટ્રીન કરીને સ્ટાર્ચ પાવડર હોય છે એ, અમૂલ દૂધનો પાવડર, ગેસ સિલિન્ડર, આ બધું કરીને લગભગ 4.5 લાખની મુદ્દામાલ અમે જપ્ત કર્યો છે। નકલી દૂધ બનાવવામાં જે પ્રોસેસ હતી એમાં આ લોકો પામ ઓઇલનો બેઝ બનાવે છે, પછી એમાં માલ્ટોડોક્સ્ટ્રીન પાવડર, યુરિયા, આ બધી વસ્તુઓ મિક્સ કરે છે અને નકલી દૂધ બનાવે છે। અને આ નકલી દૂધ આગળ અમુક ડેરીઓમાં પણ સપ્લાય કરતા હોવાનું અમારે ધ્યાને આવેલું છે, જે બાબતે એસઓજીની ટીમ કાર્યવાહી કરી રહી છે। આ માલ્ટોડોક્સ્ટ્રીન પાવડર, યુરિયા આ લોકો ક્યાંથી લાવતા હતા અને આ ધંધો ક્યારથી આ લોકો કરતા હતા, નકલી દૂધ ક્યારથી વેચતા હતા, એ બધી તપાસ ચાલુ છે। પરંતુ પ્રાથમિક પૂછપરછમાં આ રવિભાઈ કરમટા લગભગ રોજનું 3000 લીટર સવારે અને 3000 લીટર સાંજે એવી રીતના ખૂબ જ મોટા પાયે નકલી દૂધનું ઉત્પાદન કરતા હતા। આ નકલી દૂધ એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે। નાના બાળકો અને વડીલો જે એનું સેવન કરે છે એમના સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ ગંભીર પ્રકારની અસરો થાય છે। કેન્સર, ડાયાબિટીસ, શ્વાસ ચડવો જેવી ખૂબ જ ગંભીર પ્રકારની અને આંતરડામાં ચાંદા પડવા અને એ પ્રકારની પાચન તંત્રના ખૂબ જ મોટા પ્રકારના ભયંકર રોગો થઈ શકે છે। એટલે મારી સામાન્ય જિલ્લાની જનતાને અને જે પણ દૂધ તો મોટાભાગે આપણે બધાએ ઉપયોગમાં લેતા જ હોઈએ છીએ કે બીજા સ્વરૂપે, તો સારું અને સ્વસ્થ પ્રકારનું દૂધ કે જે ઓથેન્ટિક હોય એ પ્રકારનું દૂધ પીવાનો આગ્રહ રાખવો। આ પ્રકારના હજી પણ અમારે બાતમી છે કે આ પ્રકારના ઘણા યુનિટો નાના મોટા ચાલી રહ્યા છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ખૂબ મોટા પ્રમાણમાં ચેડા